હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ પાસ્તા. તો આપણે રેડ સોસ પાસ્તા બનાવવાના છે. એના માટે મેં પાસ્તાને પહેલેથી બોઇલ કરીને રાખી દીધા છે. અને મેં એક પેન લઈ લીધું છે. એની અંદર મેં 2 ચમચી બટર એડ કરી દીધું છે. અને બટર મેલ્ટ થઈ જાય પછી આપણે એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી મેં રાખી છે, એને એડ કરી દેવાની છે. અને એને પણ આપણે એકદમ સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ ધીમા તાપે એને શેકવાની છે અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણી ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ડુંગળી. હવે મેં 2 ટામેટાને પ્યુરી બનાવીને રાખી છે, એને એડ કરી દેવાની છે. અને એને પણ આપણે એકદમ સરસ શેકાવા દેવાનું છે જ્યાં સુધી આ પાણી ટામેટાનું બધું જ બળી ના જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. તો પહેલાં આપણે એને ધીમા તાપે શેકી લઈશું અને એકદમ સરસ આપણે શેકાવા દેવાની છે. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ આપણે આને ઢાંકીને 2 મિનિટ સુધી શેકાવા દઈશું તો એનું બધું જ પાણી બળી જાય અને એકદમ સરસ આપણી ડુંગળી અને ટામેટાં ચડી જાય. તો આપણે એને ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું સરસ ડુંગળી અને ટામેટાં શેકાઈ ગયા છે અને પાણી પણ બધું બળી ગયું છે. તો મેં ફ્રેન્ડ અહીંયા મોમોઝની ચટણી 2 ચમચી એડ કરી છે. મેં એને પહેલેથી બનાવીને રાખી છે. એની રેસીપી તમને મળી જશે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક તમને આપી દઈશ. મેં પહેલાં તમને એ ચટણી બનાવતા શીખવાડી છે. તો મેં એ 2 થી 2.5 ચમચી જેટલી મેં અંદર એડ કરી દીધી છે. એ આપણે એડ કરશું એટલે બીજું કાંઈ પણ નાખવાની જરૂર આપણે નહીં પડે. પછી ફ્રેન્ડ મેં એની અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હબ એડ કર્યા છે અને એકદમ સરસ શેકી લીધું છે. પછી આપણે એની અંદર ચીલી સોસ, સોયા સોસ અને રેડ ચીલી સોસ આપણે અંદર એડ કરી દઈશું અને એને પણ આપણે સાંતળી લઈશું. આપણે 1 ચમચી જેટલું જ એડ કર્યું છે અત્યારે, બહુ નથી એડ કરવાનું. અને આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ આની અંદર હું 2 ચમચી જેટલું મેયોનીઝ એડ કરી દઈશ અને એને પણ સરસ મિક્સ કરી લઈશ. તમે ફ્રેન્ડ આવી રીતે બનાવજો, એકદમ સરસ તમારા પાસ્તા બનીને રેડી થશે. એકદમ બહાર જેવા રેસ્ટોરન્ટ જેવા તમારા પાસ્તા બની જશે. તમે અંદર થોડું ટીપું પાણી એડ કર્યું છે અને બધા મસાલાને એકદમ સરસ સાંતળી લીધા છે. તો તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ સરસ ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને એકદમ સરસ પાકી ગઈ છે. અને હવે આપણે એને ધીમા તાપે 1 મિનિટ સુધી બધું સરસ શેકી લેવાનું છે. અને હવે આપણે અંદર પાસ્તા એડ કરી દેવાના છે. તો પાસ્તા આપણે એકદમ કોરા નથી એડ કરવાના, થોડું પાણી જેવું હોય એ પણ સાથે એડ કરી દેવાનું છે. તો આપણા પાસ્તા એકદમ સરસ બનશે. અને આને હવે હળવા હાથે આપણે મિક્સ કરી લેવાના છે. ધીમા હાથે જ આપણે મિક્સ કરવાના છે, નહીં તો આપણા પાસ્તા એકદમ ભાગી જશે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ પાસ્તાને મિક્સ કરી રહ્યા છીએ અને આપણા પાસ્તા એકદમ સરસ ફ્રેન્ડ તમે જોઈ શકો છો બની ગયા છે. તરત જ તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા પાસ્તા આપણા બન્યા છે. તમે અત્યારે વેકેશન છે બાળકોને, તો આવી રીતે બનાવીને આપજો તો એ પણ બહુ જ ખુશ થઈ જશે. હવે ફ્રેન્ડ આપણા પાસ્તા એકદમ સરસ થઈ ગયા છે. મેં ઉપરથી 1 ચીઝ ક્યુબ એડ કરી છે. એનાથી પાસ્તાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ. જ્યારે પણ આપણા પાસ્તા બની જાય પછી ઉપરથી જ તમારે આવી રીતે ચીઝ ક્યુબ 1 છીણીને અંદર એડ કરી દેવાની છે. તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. પછી આપણે એને બહુ જડવા નથી દેવાનું, આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પાસ્તા આપણા બની ગયા છે. એકદમ ટેસ્ટી અને બહાર જેવા જ પાસ્તા આપણા બનીને રેડી થાય છે. તો તમે જરૂરથી આ બનાવજો અને ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. તો ફ્રેન્ડ રેડી છે એકદમ સરસ ટેસ્ટી અને ગરમા ગરમ પાસ્તા આપણા. અને ફ્રેન્ડ નવી મારી રેસીપી જોવા માટે તમે બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી પ્રેસ કરજો તો તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય.